હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ડોરા કેક, જે નાના બાળકોથી લઈ અને મોટાને બધાને જ ભાવે છે અને ખાવામાં ખૂબ એકદમ સરસ ટેસ્ટી હોય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને ત્યારબાદ મેં 1/4 કપ ખાંડ લઈ લીધી છે દળેલી, અને તેને હું આ રીતે ગરણીની મદદથી ચાળી લઈશ. અને ત્યારબાદ હું તેમાં 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરી દઈશ. અને આપણે જે ઘઉંનો લોટ લીધો હતો ભરીને, તે જ કપ આપણે લેવાનો છે અને તેમાં આપણે 1 જ કપ દૂધ એડ કરવાનું છે. આમાં વધારે દૂધ આપણે એડ કરવાનું નથી, 1 જ કપ દૂધ એડ કરશું. અને આ રીતે આપણે બીટર તૈયાર કરી લઈશું. તો હવે અહીં મેં એક પેન લઈ લીધું છે, તેમાં મેં થોડું તેલ એડ કરી દીધું હતું અને તેને હું આ ટીશ્યુના મદદથી તેલને લૂછી લઈશ. અને ત્યારબાદ હું ફિક્સ 1 કપ રાખીશ, તેની મદદથી હું બધી જ આ રીતે કેકના પીસ બનાવી લઈશ. તો અહીં મેં આ રીતે એક પીસ બનાવવા મૂકી દીધું છે અને મેં 2 મિનિટ રાખ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તે એકદમ સરસ ચડી ગયું છે અને તેમાં એકદમ સરસ જાડી પણ પડી ગઈ છે. તો હવે આપણે તેને બીજી સાઈડ શેકાવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જાડીવાળું બન્યું છે. તો આ રીતે આપણે તેને બીજી સાઈડ પણ શેકી લેશું અને થોડી વાર પછી આપણે તેને પાછું જોશું. તો તમે જોઈ શકો છો અહીંયા બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે ચડી અને રેડી થઈ ગયું છે. તો હવે પાછું હું અહીં બીજું એક બનાવીશ પીસ. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ પીસને બનાવી લેશું. ડોરા કેક છે તે ખાવામાં એકદમ ખૂબ સરસ ટેસ્ટી લાગે છે અને ઘઉંના લોટની હોય છે એટલે ખાવામાં પણ હેલ્ધી હોય છે. નાના બાળકોને તો આ એકદમ સરસ ખાવાની બહુ મજા આવે છે. તમને જો આ રેસીપી પસંદ આવતી હોય મારી, તો તમે પણ જરૂરથી એકવાર આ ટ્રાય કરજો. તો અહીં આપણે આ રીતે બધા જ કેક બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં મેં આ રીતે બધી કેક બનાવી લીધી છે. તો હવે આપણે આમાં ચોકલેટ લગાવી દઈશું. તો અહીં મેં એક કેકનું પીસ લીધું છે, તેમાં હું આ રીતે ચોકલેટ લગાવી દઈશ. અહીંયા મેં એક ચોકલેટ લીધી હતી, તેને મેં ગરમ કરી અને તેનો પલ્પ બનાવ્યો છે અને ત્યારબાદ હું તેમાં લગાડું છું. અને ત્યારબાદ હવે આપણે આને આ રીતે કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી આ કેક એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આ એકદમ સરસ ખાવા માટે બની ગઈ છે. તો અને દેખાય છે પણ એટલી સરસ કે તમને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. એકદમ સરસ પોચી અને સ્મૂથ લાગે છે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.